સુરતની સ્મીમેર હોસ્પિટલમાં એક મોબાઈલ ચોર ઝડપાયો છે। સંદેશ ન્યૂઝના કેમેરામાં આ ચોર ઝડપાઈ ગયો છે। લોકોના ટોળા વચ્ચે ચોરી કરવાનું આ ચોરને ભારે પડ્યું છે। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં જે હોબાળો ચાલી રહ્યો હતો તેની વચ્ચે આ ચોરને ઝડપવામાં આવ્યો છે। પીએસઆઈના માર બાદ યુવકના મોતને પગલે હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો અને આ હોબાળા વચ્ચે ચોર પોતાના હાથની સફાઈ અજમાવી રહ્યો હતો। જો કે આ હાથની સફાઈ કરતા એ ચોર ઝડપાઈ ગયો હતો તથા લોકોએ ટોળાને આ ચોરને પકડીને ખૂબ ઢોર માર માર્યો હતો। તો સુરતની સ્મીમેર હોસ્પિટલમાં હાલ જે પીએસઆઈ અને યુવક વચ્ચે તમાશો થયો હતો કાયદાનો, તેના હિસાબે ખૂબ હોબાળો મચ્યો હતો અને ત્યાં પબ્લિક ભેગું થઈ ગયું હતું। આ પબ્લિક ભેગું થતા એક મોબાઈલ ચોર ત્યાં ઝડપવા આવ્યો હતો, પરંતુ સંદેશ ન્યૂઝના કેમેરામાં આ મોબાઈલ જે ચોર મોબાઈલ ચોરી રહ્યો હતો તે સંદેશ ન્યૂઝના કેમેરામાં ઝડપાઈ ગયો હતો। રંગે હાથે આ ચોરને ઝડપતા ત્યાંના યુવકોએ, ત્યાંના જે પબ્લિક હતી તેમણે એને ઢોર માર માર્યો હતો। સંવાદદાતા આઝમ સાલે આ સાથે વધુ વિગતો સાથે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। આઝમ, મોબાઈલ ચોર જે સંદેશ ન્યૂઝના કેમેરામાં ઝડપાયો છે, સ્મીમેર હોસ્પિટલમાં હાલ શું ચાલી રહી છે પરિસ્થિતિ? જે જોવા જાય તો જ્યારે આ ઘટના ગત મોડી રાત્રે જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહી હતું, તમામ ઉચ્ચ કક્ષાના અધિકારી અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તો હાજર હોય, ઉપરાંત 200થી વધુ જેટલા દલિત સમાજના અગ્રણીઓ પણ ત્યાં હાજર હતા। ત્યારે સમાજના લોકોને અગ્રણીઓ જ્યારે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે મોકાનો લાભ લઈ એક ચોર ત્યાં આવી ગયો હતો અને નજીકમાં ઉભેલા અન્ય એક દલિત સમાજના વ્યક્તિના ખિસ્સામાંથી આ મોબાઈલ ચોર તફડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સતર્કતાના કારણે આ મોબાઈલ તફડાવતા બચી ગયો હતો અને જાહેરમાં જેની ધોલાઈ કરવામાં આવી હતી, પરંતુ સદનસીબે એ ત્યાંથી જીવ બચાવી ગયો હતો। તેના પછાડી પોલીસ પણ દોડી હતી, પરંતુ આ મોબાઈલ ચોર પોલીસના હાથે પણ ના આવ્યો હતો। જી આઝમ, આભાર સમગ્ર માહિતી બદલ।